રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ અને જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। મવડી ચોક ખાતે ધર્મસભા યોજાયા બાદ સંતોએ જન્મોત્સવની શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। આ શોભાયાત્રા મવડી ચોકથી નીકળી વિવિધ રાજમાર્ગો પર ફરીને મવડી ચોક ખાતે પૂર્ણ થઈ હતી। શોભાયાત્રામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવથી લઈને ઓપરેશન સિંદૂરને લગતા વિવિધ પ્લોટ્સ જોવા મળ્યા હતા। શોભાયાત્રાને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉમટી પડ્યા હતા। તમામ વિસ્તારમાં જાઉં છું, ખૂબ સારો અત્યારે વિસ્તારોમાં પણ લતા સુશોભનનું આયોજન થયું છે અને રથયાત્રામાં પણ ખૂબ બહોળી સંખ્યામાં લોકો જોડાયેલા છે અને ખૂબ સારો પ્રતિસાદ મળે છે। રાજકોટની ધર્મપ્રેમી જનતા એ ભગવાન કૃષ્ણ માટે થઈને આટલો પ્રેમ, આટલી લાગણી અને સનાતની હિન્દુ સંપ્રદાય માટે થઈને ન માત્ર રાજકોટની હિન્દુ પ્રજા પણ લગભગ બધી જ જ્ઞાતિના લોકો આ ધર્મયાત્રાને, શોભાયાત્રાને વધાવે છે।